નમસ્કાર, ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજની તારીખ છે 19 ડિસેમ્બર 2025. આજે આપણે જે વિષયો પર વાત કરવાના છીએ ને એ ખાલી હેડલાઇન્સ નથી. ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. એવું લાગે છે કે આ નિર્ણયો ભારતના ભવિષ્યની દિશા નક્કી કરી રહ્યા છે. જાણે ભારત એકસાથે ઘણા બધા દરવાજા ખોલી રહ્યું છે. તમે બિલકુલ સાચું પકડ્યું. આજની ચર્ચામાં જે પણ મુદ્દા છે ભલે એ અલગ અલગ લાગે. હા, જેમ કે મધ્ય પૂર્વમાં એક કરાર, પછી દેશમાં પરમાણુ નીતિ. બરાબર, પણ એ બધા એક મોટા ચિત્રનો ભાગ છે. મધ્ય પૂર્વમાં આર્થિક કરાર, પરમાણુ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલવું અને વીમામાં 100% એફડીઆઈ, આ બધું એક જ દિશામાં જાય છે. કઈ દિશામાં? આર્થિક ઉદારીકરણ, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વચ્છ ઉર્જા. આ એક સુસંગત યાત્રા છે. ચાલો તો આ મોટા ચિત્રના ટુકડાઓને એક પછી એક જોડીએ. શરૂઆત કરીએ પ્રધાનમંત્રી મોદીની ઓમાન મુલાકાતથી, 17-18 ડિસેમ્બરે જે થઈ. હા, હમણાં જ. અને આ મુલાકાત ખાસ હતી કારણ કે ભારત-ઓમાન સંબંધોને 70 વર્ષ પૂરા થયા. પ્રધાનમંત્રીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ઓમાનથી પણ સન્માનિત કરાયા. જે સંબંધોની ઉષ્મા બતાવે છે. ચોક્કસ. પણ આ મુલાકાત ખાલી ઔપચારિકતા નહોતી. એનાથી વિશેષ શું હતું? કારણ કે ઓમાન માત્ર એક મિત્ર દેશ નથી. એ હિન્દ મહાસાગરમાં ભારતનો એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. એનું સ્થાન, એના કારણે. બરાબર. એનું ભૌગોલિક સ્થાન જુઓ. એ હોર્મુઝની સામુદ્રધુનીના બરાબર મુખ પર છે. જ્યાંથી દુનિયાનો મોટો ભાગનો તેલ વેપાર થાય છે. બિલકુલ. દુનિયાનો લગભગ ત્રીજા ભાગનો દરિયાઈ તેલ વેપાર. એટલે જેનો અહીં પ્રભાવ હોય એ વૈશ્વિક ઉર્જા સુરક્ષામાં બહુ મોટી ભૂમિકા ભજવી શકે. ઓકે. અને એટલું જ નહીં, ઓમાનના દુક્કમ બંદર પર ભારતને સૈન્ય અને લોજિસ્ટિક સુવિધાઓ વાપરવાની પરવાનગી છે. આ બહુ મહત્વનું છે, ખાસ કરીને જ્યારે ચીન આસપાસના વિસ્તારોમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે. ચોક્કસ. ચીન પાકિસ્તાનના ગ્વાદરમાં અને બીજી જગ્યાએ પગપેસારો કરી રહ્યો છે, ત્યારે દુક્કમ બંદર ભારતને અરબ સાગર અને હિન્દ મહાસાગરમાં એક નિર્ણાયક બઢત આપે છે. સમજી શકાય એવું છે. અને આ વ્યૂહાત્મક સંબંધોને આર્થિક મજબૂતી આપવા માટે જે કરારની વાત થઈ રહી છે, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, સીપા. હા, સીપા. આપણે યુએઈ સાથે પણ આવો જ કરાર કર્યો છે, જે સફળ રહ્યો છે. તો ઓમાન સાથેનો આ કરાર કંઈ અલગ છે કે એ જ ફોર્મ્યુલાનું પુનરાવર્તન છે? બહુ સારો પ્રશ્ન છે. જુઓ, યુએઈ સાથેનો કરાર એક મોડલ છે અને આ કરાર એને આગળ વધારે છે. પણ એના કેટલાક પોતાના અનન્ય ફાયદાઓ છે. જેમ કે? સૌથી મોટી વાત તો એ કે ભારતની લગભગ 98% પ્રોડક્ટ્સ એટલે કે માલ સામાન હવે ઓમાનમાં શૂન્ય ડ્યુટી પર જશે. 98%? આ તો બહુ મોટો આંકડો છે. ખૂબ મોટો. સુરતનો કાપડ ઉદ્યોગ હોય, રાજકોટના એન્જિનિયરિંગ ગુડ્સ હોય કે પછી અમદાવાદ, હૈદરાબાદની ફાર્મા કંપનીઓ, એ બધા માટે એક મોટું બજાર ખુલી જશે. આ તો થઈ માલ સામાનની વાત. પણ મને લાગે છે કે ખરી રમત તો સેવા ક્ષેત્રમાં છે, ખરું ને? ભારતીય પ્રોફેશનલ્સ માટે આનો શું અર્થ છે? બિલકુલ. અહીં જ આ કરાર ખરેખર ગેમ ચેન્જર બને છે. હવે ભારતીય કંપનીઓ ઓમાનના મોટાભાગના સેવા ક્ષેત્રોમાં 100% માલિકી સાથે કામ કરી શકશે. 100%? હા. આનો સીધો અર્થ એ છે કે ભારતના આઈટી પ્રોફેશનલ્સ, ડોક્ટરો, એન્જિનિયરો, એમના માટે ઓમાનમાં કામ કરવું કે પોતાની કંપની સ્થાપવી ખૂબ જ સરળ બનશે. વિઝાના નિયમો પણ હળવા કરાશે. એટલે આ બ્રેન ડ્રેન નહીં, પણ બ્રેન ગેઇન માટેની તકો છે. બરાબર, એ જ શબ્દ. એક મિનિટ. મેં એવું પણ સાંભળ્યું છે કે આ કરારમાં એક એવી જોગવાઈ છે જે પહેલા ક્યારેય કોઈ વેપાર કરારમાં નથી જોવા મળી. આયુષ વિશે કંઈક. હા, અને આ ખરેખર અદ્ભુત છે. પહેલીવાર કોઈ દ્વિપક્ષીય વેપાર કરારમાં આયુષ એટલે કે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી ને સત્તાવાર રીતે સામેલ કરાયો છે. ઓહ, આ તો બહુ રસપ્રદ છે. આ માત્ર દવાઓ વેચવાની વાત નથી. આ ભારતની સોફ્ટ પાવરની જબરદસ્ત જીત છે. આનાથી આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક માન્યતા મળશે અને ઓમાનમાં આયુર્વેદિક ડોક્ટરો અને પ્રોડક્ટ્સ માટે એક આખું માળખું તૈયાર થશે. પણ એક સવાલ થાય, આટલી બધી છૂટછાટો આપતી વખતે શું ભારતે પોતાના ખેડૂતો અને નાના ઉદ્યોગોના હિતોનું ધ્યાન રાખ્યું છે? કારણ કે મુક્ત વ્યાપાર કરારોની ઘણીવાર ટીકા પણ થતી હોય છે. સરકારે આ બાબતે ખૂબ સાવચેતી રાખી છે. ડેરી ઉત્પાદનો, ચા, કોફી, મધ
અને સોના ચાંદી જેવી સંવેદનશીલ વસ્તુઓને આ કરારની મોટી છૂટછાટોમાંથી બાકાત રખાઈ છે. અચ્છા, એટલે એક સેફટી નેટ રાખવામાં આવ્યું છે. હા, જેથી વ્યાપાર વધારવાનો લાભ મળે પણ આપણા સ્થાનિક ઉત્પાદકોને નુકસાન ન થાય. તો એક તરફ ભારત વિદેશમાં સંબંધો ખોલીને ઊર્જા સુરક્ષા અને આર્થિક તકો શોધી રહ્યું છે, અને ઊર્જાની વાત આવે એટલે આપણા દેશમાં એક એવો ભૂકંપ આવી રહ્યો છે જેનું નામ તો શાંતિ છે, હા, પણ એની અસર પરમાણુ વિસ્ફોટ જેટલી જ શક્તિશાળી હોઈ શકે છે. તમે શાંતિ વિધેયક 2025ની વાત કરી રહ્યા છો? બરાબર. અને હા, તમે સાચું કહ્યું. આ ભારતની 70 વર્ષ જૂની પરમાણુ નીતિમાં એક ક્રાંતિ છે. અત્યાર સુધી પરમાણુ ઊર્જા ઉત્પાદન એ સંપૂર્ણપણે સરકારી કંપની NPCIL ના જ હાથમાં હતું. એકાધિકાર હતો એમ કહી શકાય. બરાબર. આ વિધેયક એ સરકારી એકાધિકારનો અંત લાવે છે. એટલે કે શું હવે રિલાયન્સ, ટાટા કે અડાણી જેવી ખાનગી કંપનીઓ પણ ભારતમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી અને ચલાવી શકશે? આ તો બહુ જ મોટો ફેરફાર છે. હા, બિલકુલ. પણ આવું કરવાની જરૂર કેમ પડી અચાનક? જરૂરિયાત ખૂબ જ સ્પષ્ટ છે. ક્લાઇમેટ ચેન્જ. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે. ઓકે. અને આ લક્ષ્ય હાંસલ કરવા માટે કોલસા પરની આપણી જે 70% નિર્ભરતા છે એ ઘટાડવી જ પડશે. હવે સૌર અને પવન ઊર્જા મહત્વની છે પણ એ 24 કલાક વીજળી નથી આપી શકતી. બરાબર. એ ખાલી જગ્યા ભરવા માટે પરમાણુ ઊર્જા સૌથી વિશ્વસનીય અને સ્વચ્છ વિકલ્પ છે. અને જો ઝડપથી ક્ષમતા વધારવી હોય તો માત્ર સરકારી રોકાણ પૂરતું નથી, ખાનગી ક્ષેત્રને લાવવું જ પડે. બરાબર. પણ જેવો તમે ખાનગી કંપની અને પરમાણુ શબ્દ એકસાથે બોલો ને, એટલે મનમાં ભોપાલ, ચર્નોબિલ, ફુકુશીમા એ બધા ભયાનક દ્રશ્યો આવી જાય. સ્વાભાવિક છે. અને એ બધા અકસ્માતો તો સરકારી નિયંત્રણ હેઠળ થયા હતા. તો શું આપણે ખરેખર નફા માટે કામ કરતી કંપનીઓ પર આટલી સંવેદનશીલ ટેકનોલોજી માટે ભરોસો કરી શકીએ? સુરક્ષાનું શું? આ સૌથી મહત્વપૂર્ણ અને વાજબી ચિંતા છે. અને આ વિધેયકમાં સુરક્ષા પર જ સૌથી વધુ ભાર મુકાયો છે. કેવી રીતે? સૌથી મોટું પગલું એ છે કે જે સંસ્થા પરમાણુ સુરક્ષા પર નજર રાખે છે, એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ એટલે કે AERB, એને હવે વૈધાનિક દરજ્જો અપાયો છે. એનો સરળ ભાષામાં શું અર્થ થાય? સરળ ભાષામાં, અત્યાર સુધી AERB સરકારના પરમાણુ ઊર્જા વિભાગ હેઠળ જ કામ કરતું હતું. હવે એ એક સ્વતંત્ર સંસ્થા બનશે જે સીધી સંસદને જવાબદાર હશે. ઓહ, એટલે એના પર કોઈ રાજકીય દબાણ નહીં રહે? બિલકુલ. જાણે રેફરીને બંને ટીમોથી સંપૂર્ણપણે સ્વતંત્ર બનાવી દીધો હોય. અને અકસ્માતની સ્થિતિમાં જવાબદારી કોની? કારણ કે જૂના કાયદામાં આને લઈને ઘણી ગૂંચવણો હતી. હા, અને એ ગૂંચવણને કારણે જ વિદેશી કંપનીઓ રોકાણ કરતા ડરતી હતી. નવા વિધેયકમાં સ્પષ્ટ છે, અકસ્માતની સ્થિતિમાં સંપૂર્ણ આર્થિક જવાબદારી પ્લાન્ટ ચલાવનાર ઓપરેટરની રહેશે. સાધનો પૂરા પાડનારની નહીં. ના, આનાથી જવાબદારી નક્કી કરવી સરળ બને છે. અને બીજું, વળતરની રકમ નુકસાનના આધારે નહીં પણ પ્લાન્ટની ક્ષમતાના આધારે પહેલેથી જ નક્કી હશે. અચ્છા. આનાથી રોકાણકારોને એક પ્રકારની આર્થિક નિશ્ચિતતા મળે છે, જે રોકાણ આકર્ષવા માટે બહુ જરૂરી છે. મેં એ પણ વાંચ્યું છે કે આ વિધેયક સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ એટલે કે SMRS પર ખાસ ભાર મૂકે છે. આ શું છે? SMRS એ પરમાણુ ઊર્જાનું ભવિષ્ય છે. તમે એને પરમાણુ રિએક્ટરના આઈફોન સમજી શકો. આઈફોન? હા. જૂના વિશાળ રિએક્ટર્સની સરખામણીમાં આ કદમાં ઘણા નાના હોય છે, ફેક્ટરીમાં બનાવી શકાય છે, અને સુરક્ષાના ફીચર્સ ઇનબિલ્ટ હોય છે. આને બનાવવાનો સમય અને ખર્ચ પણ ઓછો. એટલે ખાનગી ક્ષેત્ર માટે પ્રવેશ કરવો સરળ બને? ચોક્કસ. પણ હા, પરમાણુ બળતણનું ઉત્પાદન અને કચરાનો નિકાલ જેવી સંવેદનશીલ બાબતો હજુ પણ સરકારના કડક નિયંત્રણ હેઠળ જ રહેશે. તો આ ખાનગી અને વિદેશી રોકાણને આકર્ષીને મોટા ક્ષેત્રો ખોલવાનો ટ્રેન્ડ માત્ર પરમાણુ ઊર્જા સુધી સીમિત નથી. બીજો એક મોટો કિલ્લો છે જેના દરવાજા પહોળા થઈ રહ્યા છે, વીમા ક્ષેત્ર. હા, સબકા બીમા સબકી રક્ષા વીમા કાયદામાં સુધારો ખરડો 2025 પણ આ જ દિશામાં એક મોટું પગલું છે. અને એની સૌથી મોટી હેડલાઇન છે, ભારતીય વીમા કંપનીઓમાં 100% સુધી સીધા વિદેશી રોકાણ એટલે કે FDI ને મંજૂરી. અત્યાર સુધી આ મર્યાદા 74% હતી. ઓકે, 100% FDI કાગળ પર મોટો આંકડો લાગે છે, પણ જે સામાન્ય માણસ આ સાંભળી રહ્યો છે એના માટે વધુ સ્પર્ધા અને નવીન ઉત્પાદનોનો વાસ્તવિક અર્થ શું? શું મારી ગાડીનો વીમો ખરેખર સસ્તો થશે? ચોક્કસપણે એવી અપેક્ષા રાખી શકાય. જ્યારે વિશ્વની મોટી વીમા કંપનીઓ ભારતમાં સંપૂર્ણ માલિકી સાથે આવશે ત્યારે તેઓ બજારમાં હિસ્સો મેળવવા માટે આક્રમક ભાવ
અને સારી સેવાઓ ઓફર કરશે. પણ વાત ખાલી સસ્તા પ્રીમિયમની નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. વાત નવીનતાની છે. ઉદાહરણ તરીકે, વિદેશી કંપનીઓ ટેલિમેટિક્સ આધારિત કાર વીમો લાવી શકે છે. મતલબ, તમારું પ્રીમિયમ તમે ગાડી કેવી રીતે ચલાવો છો તેના પર નિર્ભર કરે. ઓહ, એટલે જો હું સુરક્ષિત ડ્રાઈવર હોઉં તો મારે ઓછું પ્રીમિયમ ભરવાનું? બરાબર. એ જ રીતે સ્વાસ્થ્ય વીમામાં એઆઈ આધારિત પર્સનલાઇઝ્ડ વેલનેસ પ્રોગ્રામ્સ જોડાઈ શકે છે. આ એવા ફેરફારો છે જે આપણે 100% એફડીઆઈ પછી જોઈ શકીએ છીએ. અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે પણ કંઈક કરવામાં આવ્યું છે? હા, ઘણા નાના પણ મહત્વના ફેરફારો છે. વીમા એજન્ટ્સ અને બ્રોકર્સને હવે વારંવાર લાયસન્સ રિન્યૂ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. એટલે વન ટાઈમ લાઇસન્સ? હા, વન ટાઈમ લાયસન્સ. અને વિદેશી પુનઃવીમા કંપનીઓ માટે જે જરૂરી ફંડની રકમ હતી એ 5,000 કરોડથી ઘટાડીને 1,000 કરોડ કરાઈ છે, જેથી વધુ કંપનીઓ ભારતમાં આવે. પણ આટલી બધી છૂટછાટો વચ્ચે પોલિસી ધારક એટલે કે ગ્રાહક એના હિતોનું રક્ષણ કેવી રીતે થશે? એના માટે એક ખાસ પોલિસીધારક શિક્ષણ અને સુરક્ષા ભંડોળ બનાવવામાં આવશે. એ શું કરશે? એનો ઉપયોગ લોકોમાં વીમા અંગે જાગૃતિ ફેલાવવા અને માની લો કે કોઈ કંપની ડૂબી જાય તો ગ્રાહકોના દાવાઓનું રક્ષણ કરવા માટે થશે. આ ઉપરાંત IRDAઈને પણ વધુ સત્તા અપાઈ છે. સારું, તો આ બધા ભવિષ્યલક્ષી નિર્ણયો છે, પણ આજનો દિવસ 19 ડિસેમ્બર આપણને ઇતિહાસના એક ગૌરવશાળી પાનાની પણ યાદ અપાવે છે. બિલકુલ. આજે ગોવા મુક્તિ દિવસ છે. હા. 1961માં આજના જ દિવસે ભારતીય સેનાએ ઓપરેશન વિજય દ્વારા ગોવાને 450 વર્ષના પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ કરાવ્યું હતું. મારા દાદા કહેતા હતા કે તે સમયે લોકો રેડિયો પર કાન માંડીને બેઠા હતા. એ માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતી, પણ ભારતની આઝાદીની લડતનો અંતિમ અધ્યાય હતો. બરાબર. અને પછી 1987માં ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. અને આજની બીજી એક મહત્વની ખબર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠા દર્શાવે છે. વિવેક મેનનની નિમણૂક. હા, ભારતના અગ્રણી સંરક્ષણવાદી વિવેક મેનન IUCNના પ્રતિષ્ઠિત સ્પીશીઝ સર્વાઇવલ કમિશન SSC ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. અને એવું કરનારા તેઓ પહેલા એશિયન છે, ખરું ને? હા, પહેલા એશિયન. આ એ જ સંસ્થા છે જે લુપ્તપ્રાય પ્રજાતિઓની પ્રખ્યાત રેડ લિસ્ટ બહાર પાડે છે. તો આ નિમણૂકનું સાંકેતિક મહત્વ શું છે? આ વૈશ્વિક સંરક્ષણના નેતૃત્વમાં એક મોટા પરિવર્તનનો સંકેત છે. અત્યાર સુધી આવા પદો પર પશ્ચિમી દેશોના નિષ્ણાતોનું જ વર્ચસ્વ રહ્યું છે. સાચી વાત છે. વિવેક મેનનની નિમણૂક એ વાતની સ્વીકૃતિ છે કે ભારત જેવા વિકાસશીલ દેશો જેઓ વિશ્વની મોટાભાગની જૈવ વિવિધતા ધરાવે છે, એમની પાસે પણ નેતૃત્વ કરવાની કુશળતા અને અનુભવ છે.